સ્ટેજ ઉપર આવી જાય પછી એની ઝલક તમે જોઈ લો. મારી સમાજ બેઠી છે અને મારી સમાજના સારામાં સારા માનવ અને સમાજનું ભલું ઈચ્છનારી વ્યક્તિ એટલે અમારા વિપુલભાઈ પરમાર, જેની વિચારધારા ઊંચી છે અને સમાજ માટે કંઈક કરવું છે એવી ધારાએ એ આપણી સમક્ષ આવ્યા છે. હવે અમે ઝલક જોજો ત્યારે
વિપુલભાઈ રાઠોડ ત્યારે યોગેશ ભાષા બધાને આવવાનું છે. મારા ગુરુજી બાપા કેમ આમ સાના મને બેન ગયા છે. 7 કલરની નોટો રાખે ગુરુજી બાપા, 7 રંગની નોટો ગુરુજી બાપા. રાજુભાઈ દાતા છે, દાતા તમારા કાકા છે. બહુ નવ થતા રાજુભાઈ ત્યારે વિપુલભાઈ હવે તમારે આવવું જોઈએ ત્યારે ज्वाला सी जलती है दिल में सुलगती है पर तेरा परवाही क्या जिसका रब ऐसा है ऐसा बदनाम है धरती ऊपर सितार है तेरी नजरें उतार हो धरती ऊपर सितार है तेरी नजरें उतार हो सब
બાબા સાહેબ આંબેડકરના પુત્ર ભીમરાવજી પધાર્યા. આ શરૂઆત થઈ છે વિપુલભાઈ, આ શરૂઆત છે આપણી. ત્યારે મારે ભાઈ બંધ જા મારી સમાજ પ્રેમ કરે છે ત્યારે ગરવી ગુજરાતના ભાઈઓ છે મારો ગરવી ગુજરાતના ભાઈઓ છે એ
સિંહ તો સિંહ કેવા એના ગળે પટ્ટા બંધાય
દિવસ ભાષા સાહેબ આવો એમ શાંતિથી ન બેઠા રહેતા હો. થોડાક છૂટા હાથ તો તમારે કરાવવા જ પડશે. આજે મોટામાં મોટો દિવસ રાજુભાઈએ તો જો કરાવી લીધા. અમારા રાજુભાઈ કોઈને તો કેવું જ ના પડે ત્યારે સમાજના તમે તારલા છો. તમને જોઈ અને સમાજને ઘણું શીખવા મળશે. સમાજને આગળ લઈ આવવા વાળા મહાનુભાવી છો તમે. ત્યારે દશરથભાઈ સાલવી કરીને આપણા સમાજનો એક ગાયક જે 14મી એપ્રિલ છેલ્લો પ્રોગ્રામ ધોરાજી ભાષા સાહેબ અને આ દુનિયામાંથી ચાલા ગયા એવામાં દશરથભાઈ સાલવીનું એક સોંગ મારી સમાજને ખૂબ સારું લઈ ગયા છે. કયું? જય ભીમ બોલીને દુનિયા સર કરવા વાલા સૌને ભગવાના કલ્યાણ થયે નથી કોઈ ડરવા. આશા છે મેં છૂટા કરવા પડ્યા. ધન્યવાદ. શિક્ષિત થવાના અમે શિક્ષિત થવાના શિક્ષિત થવાના અમે શિક્ષિત થવાના બુદ્ધના ચરણમાં અમે રહેવાના. શિક્ષિત થવાના શિક્ષિત થવાના શિક્ષિત થવાના શિક્ષિત સૌથી મહત્વની વાત ભારત દેશ એટલે અસ્પૃશ્યતામાં માનનારો દેશ, એમાં તમને માનવ તરીકે ઊભા રાખ્યા એ દેન બાબા સાહેબ આંબેડકરની છે. અને તો તમે આજે એનું કાર્ય છે સાહેબ, તો એના કાર્યમાં તમે મતલબી ન થઈ જતા. કારણ કે આજે આપણા બાપનો પ્રસંગ છે. ઉદાર હાથે ભરાઈ જો 5 રૂપિયા વપરાઈ જાય તો એમ સમજો કે બાપના નામ ઉપર વૈયા ગયા. 5 રૂપિયા વપરાઈ જાય તો એમ માનજો કે મારા બાપના નામ ઉપર આજ મેં દીધા છે. ત્યારે મતલબી ન થઈ જતા. કારણ કે કવિએ કીધું છે
દર પ્રોગ્રામમાં જ્યાં ભેગા થાય ત્યાં અમને કલાકારોને 500 રૂપિયાની ભેટ પણ આપે છે ત્યારે એ દુનિયા 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 મતલબી હે સ્વાર્થી હોય છે ત્યારે કવિએ કીધું છે મતલબીઓથી ભર્યો છે મતલબીઓથી ભર્યો છે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપણા જ ડીજે વગાડે ગાવું તો રાવ થઈ જાય મહાપુરુષ રાષ્ટ્ર જીવન યાદ કરવાની ભલાઈ છે મારા
તમે ભરી દ્યો બધાની ઝોલિયા, તમે ભરી દ્યો બધાની ઝોલિયા, એ રૂરિયા મલિયાની છા, એ જા બેઠા બાબા સાહેબના ગીતો ઉપર ખૂબ સારો એવો ડાન્સ કરે છે. ભાઈ નીચે જજો. ત્યારે નીચે ઉતરી જાઓ રાજુભાઈ. ત્યારે રાજુભાઈ વગેરે વધાર્યા છે મને. આયોજક સંચાલક પ્રવીણભાઈ પણ બધાયરા છે. તો એક આટલું કરી રોહિદાસ બાપાને યાદ કરું છું. ત્યારે તો રોહિદાસ 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 સરસઈ મસ્ત રોહિદાસ જેમને ખૂબ અસ્પૃશ્યતાનો સામનો કર્યો છે. ત્યારે પ્રવીણભાઈ રોહિદાસ 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 સરસઈ મસ્ત રોહિદાસ એ તો સસરા કરે છે સાવ સાતા કાશી મસ્ત રોહિદાસ. અને ગીત ઉપર ડાન્સ કરવો છે. ત્યારે નીચે વયા જાઓ વિજયભાઈ.
ભારત રત્ન કેવાળો બાબો ભારત जहां बदत नहीं मुझे घर से बर्बाद ये जहां बदत नहीं भीमराव तेरे संग मुझे कोई गम नहीं भीमराव तेरे संग मुझे कोई गम नहीं कोई राम करे सब
આવડું મોટું યોગદાન કર્યું છે રાજુભાઈ વિપુલભાઈ પરમાર. તો કુળજી બાપા આવા મહાનુભાવોને પણ ન ભૂલાય માટે એનો કિંમતી સમય લઈ અને અહીંયા આવ્યા છે અને બાબા સાહેબના સાનિધ્યમાં આવડો મોટો ફાળો આપ્યો છે. ત્યારે વિપુલભાઈ મનસુખભાઈ વાઘેલા તમારા તો લઈ ગયો ત્યારે યોગેશભાઈ ને લઈ લ્યો, ગુરુજી બાપા લઈ લ્યો, રાજુભાઈ ને લઈ લ્યો, જયેશભાઈ, વિપુલભાઈ, પધારો પધારો વિપુલભાઈ.
મચાવી દીધા વિપુલભાઈ એટલો ભાવ છે તમારા પ્રત્યે ત્યારે બાપા ભાઈને કઈ કઈ થાય मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा अब जय भीम बोलेगा बच्चा बुरा बड़ा भारत का बच्चा मेरे भारत का बच्चा बच्चा जय भीम बोलेगा मेरे भारत का बच्चा बच्चा अब जय भीम बोलेगा जय भीम जय भीम जय भीम નાચે છે આજે તો વિશાળ હળવદિયાની પાવન ભૂમિ પર ત્યારે શું કહેવાનું મન થાય ભીમને માનનારા કેવા મારા મને માનનારા કેવા મારા વાલા સિંહનું કાળજું ધરાવા મારા વાલા વાલા એ મને માનનારા કેવા મારા વાલા મને માનનારા કેવા મારા વાલા સિંહનું કાળજું ધરાવા મારા વાલા મારા બુદ્ધને માનનારા કેવા મારા વાલા બુદ્ધને માનનારા કેવા સિંહનું કાળજું ધરાવા મારા વાલા આજુ સિંહનું કાળજું ધરાવા મારા વાલા
ભૂપતભાઈ ભાયાણી અહીંયા પધારી રહ્યા છે થોડાક સમયમાં આપણા સમાજની સારી એવી દીકરી ગાયક છે જેમનું નામ છે હેતલબેન બારોટ એ પધારી રહ્યા છે આવો બેન પધારી રહ્યા છે આ ચા પણ સ્ટેજ પર આપી ચાલો બેજાઓ હાલો ભઈલા આવી ગયા ભાઈ બેહો હવે બેહો કાંદો થોડો ગમન ભૂપતભાઈ ભાયાણી ધારાસભ્ય શ્રી પધારી રહ્યા છે જેમનું હાર્દિકમાં હાર્દિક સ્વાગત હાર્દિક સ્વાગત હાલો ભાઈ આ જરાક સાફ કરો બધા આવતા હોય મહેમાનોને જરાક આમ અને સાઈડ માર્યો બધે પાછળ વાળે કોઈ જગ્યા હા નીચે બેસી જાઓ તેમજ બેસાડ વિસાવદરના ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી પધારી રહ્યા છે અને તાળીઓના ગણગણાટથી વધાવો એમનો કિંમતી સમય લાય અને આપણી સમક્ષ પધાર્યા છે ધન્યવાદ 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 હાલો નીચે જાઓ પડી
हेलो आज विशाल हड़बतिया गाम के अंदर भारतीय बौद्ध महासभा आयोजित डॉक्टर बाबा साहेब आंबेडकर અને તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ અને બૌદ્ધ દીક્ષા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોને આપણે સાલ ઓઢાડી અને સન્માન કરવા જઈ રહ્યા છીએ વિશાળ હળપતિયા બૌદ્ધ મહાસભા દ્વારા આપણી વચ્ચે છે અત્યારે વિસાવદર ભેસાણ ધારાસભ્ય શ્રી ભૂપતભાઈ ભાયાણી તેમજ આપણા દાતાશ્રી જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જે પ્રતિમા આપી છે એવા વિપુલભાઈ પરમાર ભોજપરા સરપંચ તેમજ આપણી વચ્ચે દેવેનભાઈ વાણવી યોગેશભાઈ ભાષા ભનુભાઈ પીએલ સાહેબ મારું પછી જયમીનભાઈ રાજેશભાઈ રાજુભાઈ વડાલ તેમજ આપણી વચ્ચે ઉપસ્થિત અમારે અહીંયા સૈયદ અમારા બાપુ હબીબ બાપુ અમારા માજી સરપંચ હનીફભાઈ તેમજ એના આગેવાન મુસાભાઈ આ સૌનું આપણે અહીંયા દિલથી સ્વાગત કરીએ છીએ ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા હવે આપણે જેના નામ લેવાય તેના નામ તાત્કાલિક આવે સાલ ઓઢાડી સન્માન કરીએ काम करो ना जूम लियो ना बैटरी पे कितनी बैटरी जा रही यार कार्ड पूરું થયું કાર્ડ પૂરું હમણાં તમને મોકલું લાઈ ચાલુ જ રહે હું કહું છું તમે નાખી દેજો મને નહીં ખબર હું ટાર્ગેટ હું કહેતો મિત્રોને વાતે પાણીની બોટલ લાય અને અહીંયા મહેમાનોને પાણી આપે તમામ અમારા વડીલો અને વિનંતી કરીએ કે આપણી વચ્ચે આવેલા તમામ મહેમાનોનું સાલ ઓઢાડી અને સ્વાગત કરે વડીલ સમિતિ આવી છે તમે આવી જાઓ હાલ તો રાજુ સાહેબ સૌ પ્રથમ ભેસાણ વિસાવદરના ધારાસભ્યશ્રી અને આ કાર્યક્રમમાં લાઇટ ડેકોરેશનના દાતાશ્રી ભૂપતભાઈ ભાયાણીનું સન્માન છાલ ઓઢાડી અને એમનું સન્માન મનસુખભાઈ વાઘેલાને કહીશ કે કરે ભૂપતભાઈ ભાયાણી તાળીઓના ગડગડાટથી વધાવી લેજો હવે
આ બાજુ ભાવ રેડી સમાજનું ગૌરવ અને ભોજપરાના સરપંચ વિપુલભાઈ પરમારને અને આજે જે કઈ ડોક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુનું અનાવરણ કર્યું તો એ પ્રતિમાના દાતા શ્રી વિપુલભાઈ પરમાર ભોજપરાના સરપંચ એમનું શાલ ઓઢાડીને સન્માન વડીલ સમિતિ દ્વારા કરવામાં આવશે. વિપુલભાઈ પરમાર. કાળા બાપા રાઠોડ એમનું શાલ ઓઢાડી અને સન્માન કરશે. નાણ બાપા વિચાર રાખો